માં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવ્યું છું 21 ફેબ્રુઆરી 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને મદદરૂપ થશે। હા ને ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલા તો વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોજો અને એક લાઈક અને શેર જરૂરથી કરજો। અને તમને વિડીયોની પીડીએફ પણ મળી જશે। તેમજ નીચે મેં મારું ટ્વિટર આઈડી આપ્યું છે, ત્યાં તમે મને ફોલો કરી શકો છો। હા ને ફ્રેન્ડ્સ, અને મારી વોટ્સઅપ ચેનલ લિંક પણ શેર કરું છું, જેથી તમે પીડીએફ ત્યાંથી ઇઝીલી ત્યાં અવેલેબલ તમને થઈ શકે। તો ચાલો, બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર આપણે ફટાફટ શરૂ કરી દઈશું આપણું કામ। તો આજનો પ્રથમ પ્રશ્ન છે, આરબીઆઈ દ્વારા નવી લોન્ચ કરવામાં આવેલી મોબાઈલ એપનું નામ શું છે? સિગ્મા, આરબીઆઈ ડેટા, આરબીઆઈ દોસ્ત કે મિત્ર? બોલો, ખ્યાલ છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, આરબીઆઈ ડેટા। તમને ખબર છે, આ સિગ્મા એ આર્મીની એક વોટ્સઅપ પ્રકારની એપ છે, જે ઇઝીલી એ લોકો ફૂલ પ્રૂફ મેસેજીસ કરી શકશે। મિત્ર તો સેબીની એપ છે, રાઈટ? ખોવાયેલા, જે ભૂલાઈ ગયેલા પોતાના ફંડ હોય એને શોધવા માટે। હવે થોડુંક આપણે જોઈ લઈશું આરબીઆઈ ડેટા વિશે। તો અર્થવ્યવસ્થાને સંબંધિત નાણાકીય આંકડાઓની ઉપલબ્ધિ કરાવવા માટે શરૂ કરવામાં આવી છે। યુઝર ફ્રેન્ડલી તેમજ એકદમ એટ્રેક્ટિવ બનાવવામાં આવી છે, જેથી કસ્ટમર એનાથી આકર્ષાય, રાઈટ? ગ્રાફ અને ચાર્ટની મદદથી ડેટા વિશ્લેષણ કરવામાં આવ્યું છે, પછી જે ડાઉનલોડ પણ કરી શકાશે। ફીચર શું છે? તો બેન્કિંગ આઉટલેટ સૌથી ખાસ છે। યુઝર માટે નજીકમાં 20 કિલોમીટર સુધીની બેન્કિંગ સેવાઓની માહિતી પણ અહીંથી તમને મળી જશે। આ એપ ભારતીય અર્થવ્યવસ્થાનો વ્યાપક દ્રષ્ટિકોણ રજૂ કરશે। ડેટાબેઝ ઓન ઇન્ડિયન ઇકોનોમી પોર્ટલ પર સરળતાથી યુઝ કરવાની સુવિધા આપશે। તેમજ તમને ખબર છે, સાર્ક દેશોની ફાઇનાન્શિયલ સેક્શનની પણ જાણકારી આપશે। તો સાર્કમાં કેટલા દેશો આવે છે એ તમને ખ્યાલ છે? બોલો, તમને ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો, નહીં હોય તો હું તમને ખાલી ઉપરથી કહી દઈશ કે સાર્કની સ્થાપના ક્યારથી થઈ હતી, રાઈટ? અને સાર્કનું પૂરું નામ, તો સાર્કનું પૂરું શું નામ છે? સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન, રાઈટ? 1985માં તેની સ્થાપના થઈ હતી। આપણે 2017માં ભારત અને પાકિસ્તાન જોડાયેલા છે। તો અફઘાનિસ્તાન, ભૂટાન, મ્યાનમાર, માલદીવ્સ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા બધા એના સભ્યો છે, રાઈટ? એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો કાઠમંડુમાં છે, રાઈટ? તો બસ આટલું પોઈન્ટ યાદ રાખી લેજો સાર્ક માટે અત્યારે પૂરતું, બરાબર? કેટલા દેશો છે એ, ક્યારે સ્થાપના, મુખ્ય મથક, અત્યારે પૂરતું આટલું આપણે બેઝિક જોઈ લીધું, બરાબર? એનું બેઝિક માહિતી અને પૂરું નામ। આપણે આરબીઆઈ ઉપર પાછા આવી જઈશું। તો આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ હતી? 1935માં, 1934 એક્ટ હેઠળ, રાઈટ? 1 એપ્રિલ। મુખ્ય મથક મુંબઈ। તો પ્રથમ અત્યારે હાલ કોણ ગવર્નર છે? તો સંજય મલ્હોત્રા હાલના ગવર્નર છે, રાઈટ? પછી તમને ખબર છે પ્રથમ ગવર્નર કોણ હતા? બોલો, ખબર હોય તો બોલો। પ્રથમ ગવર્નર હતા ઓસ્બોર્ન સ્મિથ। તમને દેખાઈ જ રહ્યું હશે અહીંયાથી નામ, રાઈટ? પરંતુ ભારતીય ગવર્નર પૂછશે તો ભારતીય ગવર્નર કોણ છે? તો ભારતીય ગવર્નર શ્રી દેશમુખ હતા। અચ્છા, આપણા વડાપ્રધાન મનમોહનસિંહ 15મા નંબરના ગવર્નર હતા, રાઈટ? જે એલપીજી મોડલ લઈને આખી અર્થવ્યવસ્થા બદલી કાઢી ભારતની, એમનો ફાળો હતો। પીવી નરસિંહ રાવ પીએમ હતા ત્યારે, ક્લિયર? અને બીઆર રાવ સૌથી લાંબા સમય સુધી ગવર્નર હતા। તો દેખાય છે ને ફ્રેન્ડ્સ કે તમને મસ્ત મજાની બધી જ ડિટેલ જો વિધાન વાક્ય પૂછાશે ને, તો હું નથી માનતી કે આનાથી બહાર આવી શકશે, રાઈટ? વિધાન વાક્ય પૂછાય તો આનાથી બહાર આવે એવું કોઈ શક્યતા છે જ નહીં। તો આ આપણે આરબીઆઈ ડેટા વિશે માહિતી લઈ લીધી। હવે આપણે જોઈશું ગ્રીન મેટ્રો। ગ્રીન મેટ્રો સિસ્ટમ ધ ફ્યુચર ઓફ અર્બન મોબિલિટી વિષય પર 5મું સંસ્કરણ ક્યાં યોજાયું? બોલો, તમને ખ્યાલ છે ક્યાં યોજાયું હતું? મેટ્રો એટલે ઓબ્વિયસલી કે મેટ્રો જ્યાં ચાલતી હશે ત્યાં હશે, રાઈટ?
બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ નવી દિલ્હી. દેખાય છે જો, રાઈટ. તો કોણે? તો ડીએમઆરસી એટલે કે દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશન. ડીએમઆરસી એટલે દિલ્હી મેટ્રો કોર્પોરેશન, રાઈટ, રેલ કોર્પોરેશન. અને આઈ મેટ્રોના બેનર હેઠળ સીઆઈઆઈ કન્વેન્શન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી અને આઈજીબીસી એટલે કે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ સાથે ભાગીદારીથી યોજવામાં આવ્યું હતું. તો મેટ્રો ઉપરથી તમને કંઈ યાદ આવે છે કે મેટ્રોનું જે દિલ્હી મેટ્રો છે સૌથી ભારત વિશ્વનું ત્રીજું મોટું નેટવર્ક ધરાવતું દેશ બની ગયો છે, રાઈટ. ક્લિયર. સૌથી પહેલા કોલકાતામાં મેટ્રો શરૂ થઈ હતી, એ પણ ખબર છે તમને, બરાબર. પછી બીજું મેટ્રો માટે શું યાદ કરી શકો છો? વોટર મેટ્રો કોચીમાં શરૂ થઈ હતી, રાઈટ. તો આવા બધા નાના નાના પોઈન્ટ્સ છે ને તમારે જોતા રહેવું ફ્રેન્ડ્સ, બરાબર. પછી ભારતે લિથિયમ શોધવા માટે કયા દેશ સાથે કરાર કર્યા છે? ઓપ્શન એ કતાર, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી બ્રાઝિલ, ઓપ્શન ડી આર્જેન્ટિના. તમને ખબર છે હાલ આપણા વડાપ્રધાન સાહેબ ફ્રાન્સની મુલાકાતે જઈને આવ્યા. બ્રાઝિલમાં શું થઈ રહ્યું છે? તો બ્રિક્સ સમિટ યોજાઈ રહી છે 17મી રિયો ડી જેનેરો ખાતે, રાઈટ. એની પહેલા રશિયામાં યોજાઈ હતી કતાર. તો કતારના શેખ અત્યારે હાલ ભારતની મુલાકાતે આવ્યા છે, તો અગ્રીમેન્ટ બધા સાઇન કર્યા છે, એની પણ હું માહિતી આપી દઈશ. પછી યુએસની મુલાકાતે ગયા હતા અને ફ્રાન્સની મુલાકાતે ગયા હતા, રાઈટ. તો બસ આટલી તો ઇનફ થઈ ગયું, રાઈટ. તો એની બધી વિગતો આપણે ભેગી તો કરવી પડે ને. તો આપણે અત્યારે લિથિયમ, તો લિથિયમ માટે શું આવશે? આર્જેન્ટિના. શું આવશે? આર્જેન્ટિના. તમને ખબર છે આર્જેન્ટિનાની કેપિટલ શું છે? બોલો. ખબર હોય તો મને કહી શકો છો. દક્ષિણ અમેરિકામાં આવેલો ખંડ છે, એ તો તમને ખબર જ હશે, રાઈટ. તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો. તમને બીજું શું ખબર છે? લિથિયમ, તો લિથિયમ ઇલેક્ટ્રિક બેટરી માટે યુઝ થાય છે, રિન્યુએબલ એનર્જીની સ્ટોરેજ કરવા માટે યુઝ થશે, રાઈટ. પછી આર્જેન્ટિના, તો આર્જેન્ટિના જે આપણું વૈશ્વિક ભૂગોળ છે, તો એમાં બ્રાઝિલ, ચીલી, પેરુગ્વે એ બધા એના કેવા છે? પાડોશી દેશો. બ્રાઝિલ પછી એ સૌથી મોટો દેશ છે આર્જેન્ટિના, રાઈટ. ઘઉંનું ઉત્પાદન વધારે થાય છે, એ પણ તમને ખબર હશે. આર્જેન્ટિના ગણરાજ્ય કહેવાય છે, રાઈટ. ભાષા કઈ છે? તો સ્પેનિશ ભાષા બોલાય છે. બ્યુનસ આયર્સ એની કેપિટલ છે. આ બધી મેં તમને ઓરલી માહિતી આપી દીધી છે, રાઈટ. અને આટલી તો તમને ખબર પણ હોવી જોઈએ. તમે લખી કાઢજો, રાઈટ. કોપી કરી લેજો તમારી નોટબુકમાં. પછી એક મસ્ત મજાનો પ્રશ્ન. એનએસડી સ્ક્રીનિંગ અભિયાન કઈ વય જૂથ માટે શરૂ કરવામાં આવ્યું છે? બોલો. તમને ખબર હોય. અચ્છા, આર્જેન્ટિનાનું ચલણ પેસો છે, રાઈટ. ચલો, તો એનએસડી સ્ક્રીનિંગ અભિયાન કઈ વય જૂથ માટે શરૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ 10 વર્ષથી ઉપરની ઉંમર, બી 30 વર્ષથી ઉપરની ઉંમર, સી 75 વર્ષથી ઉપર, કે એક પણ નહીં. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન, બોલો બોલો, ઓપ્શન બી 30 વર્ષથી ઉપર. શું છે? તો 100% એમનું હેલ્થ કવરેજ કવર કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. એમાં તમને ખબર છે ડોર ટુ ડોર માહિતી ભેગી કરવામાં આવશે. ક્યારથી શરૂ થયું છે? તો 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી તે ચાલશે. એમાં શું શું આવશે? તો ડોર ટુ ડોર સર્વે, રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. એમાં ખાસ કરીને કેન્સર, 3 પ્રકારના કેન્સર, ઓરલ, બ્રેસ્ટ અને સર્વાઇકલ પર વધુ ભાર આપવામાં આવે છે. તેમજ ડાયાબિટીસ અને બીપી જેવી બીમારીને પણ આવરી લીધી છે. તો ફ્રેન્ડ્સ, મજા આવે છે ને? મજા આવતી હોય ને તો એક લાઇક બટન તો દબાવતા રહેજો, રાઈટ. તમને આટલું બધું સારું હું જોઉં છું કે તમે ઘણા, મારું ન્યૂ હોવા છતાં પણ ઘણા લોકો જોવે છે શરૂઆતથી લે અંત સુધી, પણ લાઇક બટન નથી દબાવતા. તો પ્લીઝ એક વખત લાઇક તો દબાવી દો. પછી ભારતમાં ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ઓન અ કરંટ ટ્રેન્ડ્સ ઇન ડ્રગ ડિસ્કવરી રિસર્ચનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ કોલકાતા, ઓપ્શન બી નવી દિલ્હી,
ઓપ્શન સી લખનઉ, ઓપ્શન ડી ગાંધીનગર. બોલો, તમને કોઈને ખ્યાલ છે? કદાચ તમને રિવર્સ પૂછી લે કે ઇન્ટરનેશનલ સિમ્પોઝિઝમ ઓન કરંટ ટ્રેન્ડ્સ ઇન ડ્રગ ડિસ્કવરી રિસર્ચનું કયા નંબરનું સમિટ હતું કે મીટ હતી, રાઈટ, મીટિંગ હતી. તો તમે કન્ફ્યુઝ થઈ જશો. તો એટલા માટે મેં બંને માહિતી આપી છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી લખનઉ, રાઈટ. CSIR, ધ કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. હાલ એના ડીજી કોણ છે? તો એન કલેશ્વરી. તો એ મહિલા છે, રાઈટ. અને આ બીજી વખત તેઓ રિપીટ થઈ રહ્યા છે. પછી એક મસ્ત મજાનો ક્વેશ્ચન. શું ક્વેશ્ચન છે? રક્ષા મંત્રાલય દ્વારા સોફ્ટવેર ડિઝાઇન રેડિયો માટે કોની સાથે કરાર કરવામાં આવ્યા છે? બોલો, ઓપ્શન એ BEL, ઓપ્શન બી DRDO, ઓપ્શન સી ISRO કે એક પણ નહીં. બોલો, તમને ખ્યાલ હોય તો મને કહી દો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ બેલ, ભારતીય ઇલેક્ટ્રોનિક લિમિટેડ. શું નામ છે પૂરું? ભારતીય ઇલેક્ટ્રોનિક લિમિટેડ. સ્થાપના ક્યારે થઈ હતી? તો ડિફેન્સ મંત્રાલય હેઠળ કામ કરશે તો 1954માં તેની સ્થાપના થઈ હતી, રાઈટ. હવે આ કેવી કંપની છે? મહારત્ન કે નવરત્ન એ તમે મને કહેશો, રાઈટ. એ જ કામ તમારે મને સર્ચ કરીને કહેવાનું છે કે આ કેવી કંપની છે, મહારત્ન કે નવરત્ન. ક્લિયર? હવે એનું મુખ્ય મથક ક્યાં છે BEL નું? તો બેંગલુરુ, કર્ણાટક, રાઈટ. અચ્છા, તો આ જે રેડિયો છે એ શું કામ કરશે? તો ભારતીય નેવી માટે કામ મદદરૂપ રહેશે, રાઈટ. લગભગ 149 રેડિયો ખરીદશે, જેના માટે 1220.12 કરોડના કરાર કરવામાં આવ્યા છે બેલ સાથે, રાઈટ. પછી શું એનાથી ફાયદો શું થશે? તો સમુદ્રી સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ, સમુદ્રી ખોજ, બચાવ ક્ષેત્રે, એ બધા ક્ષેત્રે જે સમુદ્રને લગતી બાબતો છે તે પછી સેવાથી હોય કે સુરક્ષા, રાઈટ, એ બધા ક્ષેત્રમાં એને નેવીને મજબૂત કરશે, તટરક્ષક દળોને પણ મજબૂત કરશે, રાઈટ. હવે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીશું. આપણા જે ક્વેશ્ચન હતા એ પૂરા થયા. હવે સમ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ, રાઈટ. તો જી સફલ, તો એનું પૂરું નામ તો પહેલા યાદ રાખી લઈશું. ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહુડ. અંત્યોદય પરિવારની આજીવિકા વધારવા શરૂ કરવામાં આવી છે. એમાં 50,000 પરિવારનું ટાર્ગેટ છે કે એને લાભ આપશે. 5 વર્ષની સમયમર્યાદા છે. 10 જિલ્લા આવરી લેવાયા છે, જેમાં 25 તાલુકાનો સમાવેશ કરાયો છે. 10 જિલ્લા આપણે યાદ રાખી લઈશું. બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર. પહેલા ઉત્તર ગુજરાત તરફ જતા રહીશું. બનાસકાંઠા, પાટણ, કચ્છ, રાઈટ. પછી સુરેન્દ્રનગર, કાઠિયાવાડ સમજી લો એક બાજુનું. પછી છોટાઉદેપુર. હવે સીધા નીચે જતા રહીએ તો છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, બધા ટ્રાઇબલ એરિયા. ક્લિયર? તો 3 ઉત્તર ગુજરાતના સમજો, 3 બાકીના ટ્રાઇબલ એરિયા સમજી લો, અને પછી એક સુરેન્દ્રનગર સેન્ટર સમજી લો. તો કેટલું ઈઝી થઈ ગયું યાદ રાખવું. અમુક આપણે ટ્રિકી બનાવવું પડે. ટ્રીક એટલે ટ્રિક્સથી યાદ ના રહે ફ્રેન્ડ્સ. ટ્રિક્સ તો એક ખાલી લોકોના વ્યુઅર્સ વધારવા માટેનો એક ફંડા છે. બાકી એટલી બધી ટ્રિક્સ ડેવલપ કરશો ને તો ટ્રિકને પણ યાદ રાખવા માટે તમારે ટ્રિક શોધવી પડશે. તો રીડ કરો, શાંતિથી કોન્સન્ટ્રેટથી રીડ કરશો ને તો ઓલવેઝ યાદ રહેશે. પછી એક વન લાઇનર. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 લાગુ કરનાર એક્સિસ બેંક ભારતની પ્રથમ બેંક બની, બરાબર, ભારતમાં પ્રથમ. પછી જેમ મેં કહ્યું હતું કે કતારના શેખ, તો તમે કતારના શેખનું નામ મને કમેન્ટ કરજો, બરાબર. કતારના શેખ ભારત આવ્યા છે તો કેટલા એગ્રીમેન્ટ કર્યા છે? આ 5 મહત્વના એગ્રીમેન્ટ છે. તો બાયલેટરલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઉપર, રિવાઇઝ્ડ ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ, MOU on financial economic collaboration, MOU on youth and sports cooperation,
અને MOU ઓન આર્કાઇવ એન્ડ ડોક્યુમેન્ટ્સ, રાઈટ. તો આટલા 5 મહત્વના એગ્રીમેન્ટ ઉપર આપણે સાઇન કર્યા છે. તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ? વિડીયો તમને પસંદ આવ્યું ને? પસંદ આવ્યું હોય ને તો એક લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને તમારા બીજા ફ્રેન્ડ્સને પણ આ માહિતી મળી રહે. કહેવાય છે ને, ટીપે ટીપે સરોવર ભરાય. તમે બીજી ચેનલ ઉપર પણ ગયા જશો તો ત્યાં જે માહિતી તમને નહીં મળી હોય એ અહીંયા મળી જશે, હે ને? તો એક લાઈક બટન જરૂરથી દબાવજો. અને હા, નીચે મેં ટ્વિટર આઈડી, મારી વોટ્સઅપ ચેનલ બંને મેં લિંક શેર કરી દીધી છે. તો તમે ત્યાં જઈને મને જોઈન કરી શકો છો. ત્યાં જઈને હું પીડીએફની લિંક મૂકી દઈશ. અહીંયા પણ મૂકીશ જ, પરંતુ વોટ્સઅપ ચેનલ તમે કરશો ને તો તમને ઇઝીલી બધું જ મળી જશે, રાઈટ? તો ચલો, આજ માટે આપણે આટલું જ રાખીશું. પછી ફરીથી. અને હા ફ્રેન્ડ્સ, આજે કયો દિવસ છે? 21 ફેબ્રુઆરી, ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે છે, રાઈટ? તો ટુડે સ્પેશિયલ પણ મેં મૂકેલું છે. તો તમે ત્યાં જઈને પણ એક થીમ ક્યાંથી ઉજવવામાં આવે છે એ માહિતી તમે લઈ શકો છો. એકદમ શોર્ટ્સ છે, રાઈટ? ટુડે સ્પેશિયલ ના હું શોર્ટ્સ મૂકું છું. તો તમે ત્યાં જઈને મને મુલાકાત લઈ શકો છો મારી ચેનલની. બસ, તો આજ માટે ફક્ત આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ.